મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધનો પડકાર હવે આપણા રસોડામાં સુધી પહોંચી ગયા છે. કાળાજાર બાજારની અને સંગ્રહખોરી અને કડક રીતે રોકવામાં આવ્યામાંથી હેતુ ભારતમાં સરકાર પેટ્રોલના મંત્રાલય સમગ્ર દેશોમાં રાંધણ ગેસના બાટલાના બુકિંગ નિયમમાં તાજેતરમાં જ એક બહુ મોટો અને કડક ફેરફાર થવાના નિયમ મુજબ ગ્રાહકોને 2 ગેસના બાટલા બુક કરવાના 25 દિવસ લાંબી રાહ જોવી પડશે. અને જેમાં સરકારે 7 માર્ચ રોજના કડક નિયમ એટલા માટે લીધા છે કે કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ ન કરી શકે. જો કે મંત્રાલયમાં લોકોને પૂરી ખાતરી આપી છે કે દેશમાં હાલ પૂરી પડતી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની કોઈ જ અછત નથી. જેમાંથી સરકારના નવા આદેશ મુજબ પહેલા રાંધણ ગેસની બાટલો 15 દિવસ બુકિંગ કરવાની શક્યતા હતી અને માત્ર 3 દિવસ પહેલા જ આ સમયગાળો વધારી 1 દિવસ કરવામાં આવ્યો છે. પરંતુ હવે સરકારે તમારી ફેરી સુધારો કરી 25 દિવસ કરી નાખ્યો. એટલે કે સીધી સાદી ભાષામાં સમજી કે આજે ગેસનો બાટલો નથી હોવો તો તમારે બીજો નવો બાટલો નોંધાવવા માટે ફરજિયાત 24 દિવસનો સમય પસાર થવામાંથી જ પડશે અને 25 દિવસ તેમાંથી બાટલો બુક કરશો. નિયમમાં સામાન્ય મોટો પરિવારોને થોડીક મુશ્કેલી પડશે. મુખ્ય કાળા બજારમાં આવેલા જે પગલું અત્યાર સુધી હોવાનું સરકાર માનવામાં આવે છે કે જે ₹60 ભાવમાં વધારો કરવામાં આવ્યો. એક બુકિંગની લાંબી રાહ જોવા મળે. બીજી તરફ ગેસમાં ભાવમાં મોટો ઉછાળો જોવા આવ્યો છે. પશ્ચિમ એશિયન દેશોમાં વચ્ચે લડાઈમાં કારણે 2 દિવસ પહેલા જ ઘરમાં વપરાશ થતા રાંધણ ગેસમાં જેમ ભાવમાં ₹60 વધારો કરી આંતરિક બાટલામાં હાઈકોર્ટ ₹14 અને તોતિંગ વધારો કરવામાં આવેલો છે. 14.2 કિલો ઘર વપરાશ સાથે સહારમાં ગેસમાં બાટલો અને જોકે ઉજ્જવલા યોજનામાં લાભાર્થી માટે જે આ કપરા સમયમાં થોડા રાહત મળશે કે 2016માં શરૂ થવામાં આવેલા 18માં જે 10 કરોડથી વધુ ગરીબો